એટલે સમજો ને કે આ જે સવી બેન કરીને છે ને આ બેન ના મમ્મી ઈ જ આ પરિવાર ને એટલા ટાઈમ થી અત્યારે પૂરું કરે છે. એ મજૂરી મળે તો ઠીક, નહીં તો પછી એમને પણ વગર વાત કરીને પણ એવા દિવસો છે અત્યારે. કેમ કે ચોમાસાની અંદર પરિસ્થિતિ અમે જોઈ ગયા હતા. જો કે એ તો ભગવાન દયાથી આપણે એવી દિવસો આવે આપણે પણ મદદ કરીએ, પણ અત્યારે એ લોકોને રહેવાની પણ અંદર તકલીફ છે. તમે જોવું ને તો અંદર જગ્યા પણ નથી. ઉત્તર તાકુ આપો પડે એમ છે. હવે ભાઈ એમ કે ધીરે ધીરે આપણે તો થાય નહીં, બસ શું કરવું, જગ્યા ફૂલ છે. ઉત્તરે પાણી બાણી બધું પડે. હા, માર પર જે ઉત્તરથી પાણી થાય તો કઈ આવી શકે. પછી ગેસ છે તો વધારે પાછું નળિયા છે ને એટલે પછી સુધારો ના થઈ શકે. પેલાનું કરાવેલ છે તો આપણે પરિસ્થિતિ નથી. 200-300 રૂપિયા દાડીમાં 2 દિવસ જાય ને 4 દિવસ ઘેરે હોય એ તો કઈ પૂરું ન થાય. ભણાવું મોંઘવારી કેવી રહી. બોલ આપીને કેટલું 200 રૂપિયા એમાં મહિનામાં 4-5 વાર દાડી મળે, એમાં એટલે 1000-2000 નું કામ કરते એમાં કેમ પૂરું કરે. તે દિવસ અમે આવ્યા, આ છોકરી બીમાર હતી, 4 દિવસથી દવા લેવાના પૈસા નતા. આ છોકરી પથારીમાં હતી નથી, તાવ આવતો હતો. આ છોકરી 4 દિવસથી કે દવા હા દાદીમાં એમ કે આમાં તો જે જાડુ મોટો રહ્યો ઓલા મકાન નું આ લોકોને કીધું. હા, એ તો હવે પાછા આવશે ને, જોઈ લઈએ તો. મેન કામ આપણને કોઈ પ્રકારનું ટોટલી વસ્તુ મેં કરિયાણું જ ખાણી પીણી પર વધારે ટૂંકમાં અમારું વધારે પડતું ફોકસ હોય છે. કારણ કે અમારી જે આવક હોય ને એમાંથી અમે 70% આપણને જે જરૂરિયાતમંદ પરિવાર છે એમનો કોઈ આધાર નથી. એમને એક ટાઈમનું જમવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. એમ કે આપણે આ પરિવાર છે કે ભાઈ એક ટાઈમ ખવડાવવા માટે પણ એમને આવા તડકાની અંદર છે આ બધું કરવું પડે છે. તો અમે એ વસ્તુની નજર જોઈએ, ટૂંકમાં સામે જોઈએ, અને એ લોકો કરવું ના પડે એટલે ટોટલી વસ્તુ અમે કરિયાણું જ બેન આપતા હોય છે કે ભાઈ કરિયાણાનું તમને કંઈ પણ ઘટે તો અમે દર મહિને આપતા રહીએ છીએ. એમની અંદર સાની ભૂકી ટોટલી વસ્તુ સાબુ, શેમ્પુ, ચટણી બધી વસ્તુ અમારી તરફથી આવતી હોય છે. કામની અંદર કરિયાણુંમાં જ વધારે પડતું આપ્યું છે. કામના તો શું હોય કે બીજું આવા અમે કામ કરવા બધી જઈએ ને તો અમારી પાસે અત્યારે એટલી ઇન્કમ નથી કે બધી વસ્તુ અમે ખેંચી શકીએ. જો આવું કરવા લાગીએ તો પછી આ વસ્તુ અટકી જાય. ને અત્યારે મેઇન વસ્તુ અમુક પરિવાર છે ને બેન, સાવ અમે અત્યાર સુધીની અંદર પરિવારને ઘણા પરિવારમાં મળ્યા છે. એમની અંદર ઘણા અમુક પરિવારને તો રોડ ઉપર રહી છે. હવે એને મેઇન વસ્તુ શું હોય, પેટની ભૂખ બેન. ભૂખ સંતોષાઈ જાય એટલે એનાથી મોટું કાર્ય કોઈ નથી. એટલે અમે ઘણા પરિવાર એવા જોયા પછી નક્કી કર્યું કે આપણને એમને ભૂખું ના સૂવું પડે ને એટલે અમે રાતની મહેનત ને તોડીએ છીએ. જો એમાં અમુક સમય એવું બનાવે અમારે કે જરૂર પડે કે ભાઈ કરી દેવું પડે છે, તો અમે થોડુંક એવી મહેનત વધારે કરી આપીએ છીએ. પણ વધારે તું બેન મહેનત એવી રીતના કરી કે જો આમાં ધ્યાન આપીએ ને તો ઓલું ના કરી શકીએ, કરિયાણું ના આપી શકીએ. કારણ કે અત્યારે ટોટલી વસ્તુ અમારે એટલી બી આવક નથી કે તમામ વસ્તુ અમે ઉપાડી શકીએ. હા, ધીરે ધીરે પ્રયત્ન કરી આપશું, અમે કરશું પણ પ્રયત્ન આપણને. પણ અત્યારે શું હોય કે જેમ બને ને એમ રાશનનું, કારણ કે થોડુંક એવું તમને રાશન મળશે ને બેન તો બી તમને હળવું થશે. કે તમને દાખલા તરીકે ભાઈ 2 મહિનાનો કે 1.5 મહિના દિવસમાં તમારે 3 થી 4 હજારનું રાશન લેવું પડતું હોય, એ રાશન તમને નહીં લેવું પડે. એટલે સામે તમારે 3000 બસી ગયા. હવે મેક્સિમમ તમે 6 મહિના ભેગા કરો ને બેન તો તમારે ઈઝીલી આમને પતરા સડી જાય, પછી બાકીનું ઘટે જાય. અમે બેઠા છીએ એટલે અમે એવી તમને બચત કરાવી શકીએ. જો એક ઘરનું બેન અમે કામ કરીએ ને તો અત્યારે મોસ્ટ ઓફલી ઉભા થઈને અમારી એટલી કોઈ આવક નથી કે અમે આ ઘરનું પેલું ઉપાડી શકીએ. પણ તમે તમારો જે બાકીનો ખર્ચો છે કે ભાઈ તમને રાશન લેવું પડે છે દર મહિને, મારા ખ્યાલ પ્રમાણે આ પરિવારને 2500 થી 3000 તો લેવું જ પડતું હોય છે. હવે 2500 થી 3000 જે રાશન આવે છે તમામ રાશન અમે આપશું. એક કઈ વસ્તુ અમને લેવી નહીં પડે. સામાન્ય સાબુ, કપડા ધોવાના સાબુ થી લઈને નાહવાનું, શેમ્પુ થી લઈને ખાવા પીવાનું તમામ વસ્તુ અમે આપીએ છીએ. હવે જો એને 3 મહિના ટૂંકમાં શું કહેવાય કે 2-3 હજાર રૂપિયા લેવું ના પડે, 3000 રૂપિયા સામે બચી ગયા આપડા. તો મેક્સિમમ આપણે પ્રયત્ન કરીએ કે ચોમાસું ના આવે ત્યાં સુધીમાં જે કઈ બચત થાય અને એમાં અમે કઈ ઘટશે એમાં અમે એડ કરીને આપણું જે કઈ કામ કરવું હોય છે એ અમે કરાવી આપશું. 40 થી 45 ઘર જેવા મળીએ છીએ. એમ સમજો કે એક ઘરની જિમ્મેદારી અમે લઈએ ને એટલે
4 થી 5 હજાર રૂપિયા વયા જાય. વયા જાય એટલે એમ એટલે અમે એવું નથી કે તમને એક જ મહિનો કરિયાણું આપશું, તમને દર મહિને આપશું અમે દર મહિને અમે કરિયાણું. આવશું, અહીંયા હાજરી અમારી છે બેન. તમારું છે તમારો મહિનો પૂરો નહીં થાય ને બેન, થાય તો વધારે સારું ભાઈ ને આ લોકોને તમને આશીષ લાગશે તમારો મહિનો બેન પૂરો નહીં થાય ને પેલા કરિયાણું આવી જશે, એની જવાબદારી અમારી. બરાબર, આપણે ઈ શું છે તમારે કોઈ પેટનું ટેન્શન પેલા આપણે જોવાનું, પછી તો ભગવાન ધીરે ધીરે આમાં બધું આપણે બરકત આપીને ધીરે ધીરે બધું થઈ જાય. મેન તો શું છે એ વાત સાચી છે કે 2-3 કારણ કે ભાઈ છે ને એકલા પોતે ડોક્ટર છે, એની ઇન્કમ માંથી 90% ભાઈ 70% કહે છે, પણ હું કહું છું કે ભાઈ 90% હે ને દાન કરે છે. હા હા અહીંથી 2000 રૂપિયા કામે ને તો 200 રૂપિયા રાખે ને 1800 રૂપિયાનું દાન કરે છે. એટલે દાન કરવા વાળા ભાઈ એક જ છે. એટલે આવું બધી બનાવવા આમાં હું પાછા જોડાયેલા હોય ને બધા તો ભગવાન પછી ક્યારે એમાં એકબીજા સારા માટે દિવસો હા દેશે ને દેશો આવે તો એ અમે બધું કરી પણ દેશું તમને. એટલે આપણને ટૂંકમાં પ્રયત્ન કરશું કે કદાચ ચોમાસાનું તમને પાણી ના પડે. બેન તો પ્રયત્ન અમે એવો જ કરશું. દર મહિને આવશે. અને આવશું અમે બેન દર મહિને જેવું કરિયાણું પૂરું થાય એવું અમારા તરફથી તમને અમે અમારો નંબર આપી દઈશું. ફોન કરીને કહી દેવાનું કે ભાઈ કરિયાણું પૂરું થઈ જાય, એ તમામ વસ્તુ પહોંચાડવાની જવાબદારી અમારી. અને બાકી મકાન છે તમારા મકાન છે? આ બે આ મકાન અમે ગાળો લઈને પાછો બનાવ્યો ને એ મકાન છે ને એ અમારે ઘરનું જ હતું. એ હું આવ્યા પછી પાડીને નાની છોકરી જેવું હોય તો જગ્યા પડી છે એ પાડીને પછી બે મકાન બનાવ્યું. ઘરમાં કોણ કોણ તમારે? ઘરમાં કોણ કોણ? ઘરમાં હું બાયું જ છે. ભાઈ છે ને નાનો હોશિયાર દીકરી છે. હા એ 4 દીકરીઓ ને મોટો ભાઈ છે ઊંડી છે. હવે અહીંયા કામ ધંધો કરે ને 2 દીકરા છે ને 1 દીકરી છે. દીકરી અહીં છે. કામ ધંધામાં તો હવે શું કઈ નથી કામ થઈ જાય. આ બેન ના પપ્પા છે ને એ પણ ઓફ થઈ ગયા અને એનો નાનો ભાઈ છે ને એ પણ ઓફ થઈ ગયા. એના 4 દીકરીઓ છે, નાની નાની ભૂમિ છે. નાના એ 4 દીકરી 4 દીકરી. બરોબર. હવે આ બેન છે સવી બેન કરીને આ બેન ના મમ્મી છે એ દાડીઓ કરીને ઘરમાં ક્યારેક મળે ત્યારે પૂરું કરે, ક્યારેક ન મળે તો બેચારા એમ ભૂખે પણ રહેવું પડે. આ બેન શું થાય? દાદીમાં દાદીમાં છે. હા અચ્છા. દાદીમાં ના દીકરા પણ ઓફ થઈ ગયા, એના દીકરાના દીકરા પણ ઓફ એ થઈ બહુ ઓફ થઈ ગઈ. આ બેનના ઘરવાળા? ગયા. એ બેન ના ઘરવાળા એ બેન તો આટો મારવા આટો ખાલી આટોમાં દીકરી છે. એમ એ છે. દીકરી છે, આ ઘરની દીકરી છે, મેઘ પર સાસરે છે. અમારી છોકરી છે ને આ 2 આંખ છે 3 2 આંખ છે એટલે 2 3 છે કે 3 આંખ છે ને 1 દાડી છે. હા 10 માં હમણાં સ્કૂલ બંધ છે એટલે દાડીએ વહી જાય તો થોડું ટેકો થાય એમ. એટલે મતલબ ભણે અને સાથે સાથે કામ કામ હોય છે. હા હા. તો હું આ બધી પરિવાર એનો છે, નાની નાની છે. કેટલી બહેનો છે અહીં વહી આવતું બેટા? બીજા નંબર અહીં વહી આવો બધી કૃષ્ણ બેનો બધી અહીંયા વહી આવે. બહેનો અહીં બધી વહી આવો. આ 3 હોય આ બાજુ વહી આવો ત્રણે બહેનો. કેટલા ભણે બેન તું? એ ક્રિષ્ના ક્યાં ભણે? સરકારીમાં. આ બેન બીજો નંબર, આને 10મું ભણ. આ 2 બેન નું હોસ્ટેલમાં મારા સાહેબ ની આને જ નથી ભાઈ. છોકરીની જિંદગીમાં બગડે એના કરતા કોળીનું ગામ છે તો એમ કે ના હોય તો એને પછી અમને ઝાડ તો નહીં. વરદી આ થાય જે છોકરીઓ 4 દીકરીઓ છે ને એના પપ્પા ઓફ થઈ ગયા, નાની ઉંમરમાં ઓફ થઈ ગયા અને એની મમ્મી મૂકીને જતા રહ્યા. બીજા ઘરમાં બેઠી બેસે. એવી રીતે આવી પરિસ્થિતિ. મારી તો એટલે મતલબ આખો પરિવાર આમ તો નિરાધાર જ ને. નિરાધાર, કોઈ આધાર નથી, આધાર જ કોઈ નથી. કોઈ આધાર નથી. કરીને ઓલું કરે, આવે આ પણ જે આ બેન ના મમ્મી છે ને એ પણ બહુ આમ બીમાર જેવા પણ મહેનત કરે ને તો ઘરનું પૂરું પણ નથી પડતું. અમારી આજુ વહી ભાઈ મેં પણ મજૂરી બહુ કરી. આ દાદીમાં હવે તો કોઈ પરિવાર તો કોઈ છે જ નહીં, કે મેન માણસ કોઈ કમાવાનું છે નહીં, મતલબ ઘરમાં કોઈ આવકનો સ્ત્રોત છે કોઈ જ નહીં. કોઈ નથી, કોઈ નથી. નાની ઉંમરમાં પપ્પા આવક થઈ ગયા અને મમ્મી મમ્મી આવી રીતે આવી બધી. રીતના કરી છે. ને આ બેન ના પપ્પા પણ ઉપ થઈ ગયા એમ ઘણો સમય તો ટૂંકમાં અત્યારે આમની આ બહેનો છે એમનું ટૂંકમાં મેન કોણ? એનું અત્યારે કોઈ નથી. કોઈ નથી. એના તો પેલા જે બેન દાડિયા ગયા છે એ કોણ? એ મોટા બેન, આ બેન થી મોટા બેન 10મું ભણે બેન ને. 10મું ભણે છે. 10મું ભણે છે ને પ્લસ દાડિયા જાય છે એમ. બેન એના મમ્મી દાડિયા ગયા કે? નહીં, એના દાદી માં દાડીએ ગયા, આ બેન ના દાદી દાડીએ ગયા. તો આ દાદી આ દાદી એનાથી મોટા દાદી, સાસુ ના સાસુ. મારા પપ્પા છે એના મમ્મી છે. આના મમ્મી ના સાસુ દાડીએ ગયા ને એના સાસુ પાછા એમ છે. હા. આમ બાની ઉંમર કેટલી? બા ઉંમર કેટલી છે તમારી? મને હું ખબર પડે. 90 વર્ષ તો હે. વધારે છે, વધારે. 100 વર્ષની આસપાસ તો હશે કારણ કે દાદી ના દાદી દેખાતું એટલે 100 વર્ષની આસપાસ તો એટલે સોથી પેઢી કહેવાય, સમજો ને? ચોથી પેઢી, હા. એટલે 100 વર્ષ 90 ને 95 ને આવે. હું તો
આગા માગું કે હું તો લઈ લઈ તો સારું બાપા હજી હવે વાત આખે દેખી શું કરવું? જાવું કેમ છોકરી હાથ પકડે તો મારે ત્યાં જવું સંડાસ જવું સંડાસ તો ગઈ મકાન તો સંડાસ તો થોડા આ બેન હોસ્ટેલમાં ભણે છે હા, બે એની ફ્રી કોણ ભરે છે ફ્રી ફી નહીં સરકારી સરકારીમાં છે. આવે ને હોસ્ટેલ હા. સરકારીમાં કઈ જેવા લેવા ફાધર ઉઠ્યામાં કેટલો સમય થયો? નાટક વગર થઈ ગયું. 7 વર્ષ. એટલે કોઈ બીમારીમાં કે? હા બીમારી અને ફાધર મતલબ તમારા તો ભાઈ થાય કે? હા મારા ભાઈ થાય શું બીમારી શું હતી ભાઈ બીમારીમાં હવે એમ કે બધી બાઈ આમ થોડી આડી લાઈન ની હતી બાઈ હારી નથી ખંડીરીની બાઈ છે બાઈ હારી નથી બાપા બાઈ છે ને સુરતમાં વિદ્યા કે બસો એ બાઈ ને આ છોકરીની મારી એટલે માનસિક ટેન્શન ના હિસાબે થોડુંક આવો બનાવ બન્યો. બધી ઉપાધિ એમ. ટેન્શન તો બાઈ અમારા ઓલાની બાઈ નથી અમારા પરમાણુ જીવતા હતા ત્યારે જ બેન બીજું ઘર કરી લીધું કે પછી expire? હા એ ઘર કરે ને અહીંયાથી વહી જાય બીજું ઘર કરે એટલે આમનું તો કઈ વિચાર્યું નહીં ને આ વિશે? ને દીકરીનું કઈ વિષય નહીં હતી ને પણ બીજા લોકો ને અમારા લોકોને આમ બધી નાતને લાગી ને એ ભાઈ ને ઘેર આવીને મૂકી દે આ છોકરીને અહીંયા પોતે આશ્રમ આ આશ્રમમાં હતી નાની છે છોકરો તો કોઈ છે જ નહીં. નહીં, દીકરા દીકરા એક જ, નાનો મોટો કાંઈ નહીં. પરિવારમાં દીકરી. દીકરી શાક છે હમ. એ બધા આવ્યું ને એમ નામ એના નોંધાતી ગયું કચેરીમાં પોલીસ વાળા ધરવેત આજ બધી કરતી કે પાસે આવે કંઈક લેવાનું એ તો લેવા આવે દીકરી સાથે લેવા આવે ક્યાં જવું એને છોકરી બકરી કોઈ દેવા નહીં છોકરીને લેવાનું આવે